માર્ગના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 12 કલમ 28 થી 34। પ્રેમ પરમ ધર્મ। હવે એક શાસ્ત્રીએ લોકોની ચર્ચા સાંભળતો હતો અને ઈસુએ કેવો સચોટ જવાબ આપ્યો હતો તે તેના ધ્યાનમાં આવ્યું હતું। એટલે આગળ આવીને તેણે ઈસુને પૂછ્યું, સૌથી પહેલી આજ્ઞા કઈ છે? ઈસુએ જવાબ આપ્યો, સૌથી પહેલી આજ્ઞા આ છે, હે ઇઝરાયલ સાંભળ, પ્રભુ આપણો પરમેશ્વર એકમાત્ર પ્રભુ છે। તારે તારા પરમેશ્વર ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી અને તારી પૂરી શક્તિથી પ્રેમ રાખવો। બીજી આ છે, તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો। આ બેના કરતાં મોટી બીજી આજ્ઞા નથી। પેલો શાસ્ત્રી બોલી ઉઠ્યો, સરસ જવાબ આપ્યો ગુરુદેવ, આપનું કહેવું સાચું છે। ઈશ્વર એક જ છે અને તેના સિવાય બીજો કોઈ નથી। તેના ઉપર પૂરા હૃદયથી, પૂરા મનથી અને પૂરી શક્તિથી પ્રેમ રાખવો અને માનવ બંધુ ઉપર પોતાની જાત જેટલો પ્રેમ રાખવો એ કોઈ પણ આહુતિ કે બલિદાન કરતાં ક્યાંય ચડિયાતું છે। એનો આવો સમજણભર્યો જવાબ આપતો જોઈને ઈસુએ કહ્યું, તું ઈશ્વરના રાજ્યથી બહુ દૂર નથી। એ પછી ઈસુને વધુ પ્રશ્નો પૂછવાની કોઈની હિંમત ચાલી જ નહીં। આ પ્રભુની વાણી છે। વાલા ધર્મજનો, મારી પડોશમાં રહેતું એક બાળક કે જે દિશાવિહીન છે, તેને કોઈ જ્ઞાન નથી, એવા બાળકને હું સાચું માર્ગદર્શન આપું છું અને એને જીવનમાં આગળ વધવામાં મદદરૂપ થાઉં છું। તે મારો એક પ્રકારનો નિસ્વાર્થી પ્રેમ છે। એક વિકલાંગ વ્યક્તિ કે જેને કોઈ નથી, એવા વ્યક્તિને હું સાધન સહાયની યોજનાનો લાભ અપાવું છું અને એના ચહેરા પર જે ખુશી જોવા મળે છે એ નિસ્વાર્થી પ્રેમ। આજના શાસ્ત્ર પાઠમાં એક શાસ્ત્રી આવીને ઈસુને પૂછે છે કે પ્રભુ, સાચી આજ્ઞા કહી છે? ત્યારે પ્રભુ એ જ કહે છે કે તમે પોતાની જાત ઉપર, પોતાની જાત જેટલો જ પોતાના માનવ બંધુ ઉપર પ્રેમ રાખવો। પ્રેમ જ સાચો ધર્મ છે। પ્રેમ સિવાય બીજો કોઈ ધર્મ નથી। વાલા ધર્મજનો, પ્રેમ તો આપણા પરમ પિતાનો કહેવાય કે જેમણે પોતાના એકના એક પુત્રને આપણા તારણ માટે, આપણા ઉદ્ધાર માટે પૃથ્વી પર મોકલી આપ્યા। તો આપણે પણ એકબીજા પ્રત્યે, જેઓ મારા પોતાના નથી એવા લોકોને મારા પોતાના માની, સ્વાર્થ વગર, કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર પ્રેમ કરું। જેઓ હાસ્યમાં ધકેલાઈ ગયા છે એવા લોકોને પણ મારા પોતાના માની એમને આગળ લાવવામાં મદદરૂપ બનું, તો એ મારો પ્રેમ થશે અને પ્રેમ દ્વારા જ આપણે ઈશ્વરની નજીક પહોંચી શકીશું। આભાર।